જીતુ વાઘાણી પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે, સીધા જઈશું ત્યાં। ગુજરાતના ઉછળકૂદ કરનાર નેતાઓને એ પ્રમુખ હોય, લીડર ઓફ ઓપોઝિશન હોય કે એમના પ્રભારી સાતવજી હોય, એમને હું કહેવા માંગુ છું, પોતાનું ઘર ન સાચવી શકે ગુજરાત રાજ્યની અંદર, એમના કારણે કોંગ્રેસના નેતાઓ એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં એમને આપીને જોડાણા છે। એનું ઘર સળગતું રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગે છે ત્યારે પોતાની મહત્વની કહી શકાય એવા આંદોલનાત્મક કાર્યક્રમો હોય, એ ઉપવાસમાં પણ 20 ધારાસભ્યો એમના ભેગા નથી થતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની વાત એ મને એવું લાગે છે કે એકદમ હસવા જેવી બાબત છે। એ પછીની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી જીતી છે। 22 વર્ષ 23 વર્ષથી શાસન એ રાજ્યની જનતાના આશીર્વાદથી, તમામ જ્ઞાતિના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે। 28 વર્ષ સુધી આ રાજ્યમાં ઉકાળી નહીં શકનાર કોઈ અન્ય જગ્યાએ, પહેલા રશિયામાં જ્યારે વરસાદ આવતો ત્યારે કેટલાક સીપીએમના લોકો એ અહીંયા છત્રી કાઢતા કે રશિયામાં વરસાદ આવ્યો। ગુજરાતની ધરોહર નહીં સાચવી શકનાર એ કોંગ્રેસીઓ એ અન્ય રાજ્યના પરિણામોના આધારે ઉછળકૂદ કરીને ક્ષણિક જે એમનો ઉમળકો છે એ ઓલા રશિયામાં વરસાદ આવે અને છત્રી કાઢે એની જેવું છે। ગુજરાતમાં એની ધરોહર ગુમાવી ચૂકેલા 28 વર્ષ સુધી શાસનમાં નહીં લાવી શકનાર એ જયારે વાત કરે છે ત્યારે મને હસવું આવે છે। મને એવું લાગે છે કે પછી જિલ્લા પંચાયતની ચૂંટણીઓ, તાલુકા પંચાયતની ચૂંટણીઓ પોતાના ઘર તૂટતા બચાવે તો પણ ઘરું છે। એટલે કોંગ્રેસને હું સલાહ આપું છું, પોતાનું ઘર સાચવો, માત્ર ને માત્ર મીડિયામાં રહેવા માટે થઈ અને તમે આ પ્રકારના જૂઠાણાઓ એ ન ફેલાવો। ખાસ કરીને જસદણની ચૂંટણી, પેટા ચૂંટણી ચાલી રહી છે ત્યારે કેટલાક જ્ઞાતિ સમૂહને ભોળવવાનો પ્રયાસ એ કોંગ્રેસે કર્યો છે। હું આપની સમક્ષ આધાર પુરાવા સાથે પણ માહિતી આપવા માંગુ છું। સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ પણ આપે જોયું છે, એ પણ હું લાવ્યો છું। રાફેલ ડીલની વાત કરે છે ત્યારે કેટલાક કહેવાતા સમાજના આગેવાનો જે પ્રકારે નીકળ્યા છે, ભલા ભોળા પાટીદાર સમાજને, હાલાકા પાટીદાર સમાજ ભોળવાળો નથી, એમના સ્ટેટમેન્ટો અહીંયા મારી પાસે છે। પ્રિન્ટ મીડિયામાં આપેલું સ્ટેટમેન્ટ છે, ઇંગ્લિશ છાપામાં આપેલું સ્ટેટમેન્ટ છે। કેવી રીતે કુંડળીમાં ગોળ ભાંગે છે એની માહિતી હું આપને આપવા માંગુ છું। ઓબીસી માંથી અનામત એવી વાત એ માત્ર ને માત્ર દેખાવો છે। કોંગ્રેસની સાથે એના ઘરે બેસીને બહાર નીકળીને કહેવાનું કે કોંગ્રેસે અમને સમર્થન કર્યું છે। એલઓપી નું પોતાનું વર્ઝન જે પોતે બોલેલા છે એ હું આપને બધાને કોપી પણ આપવાનો છું। એમણે કહ્યું છે કે અમે એ વાતમાં માનતા નથી। મરાઠાની વાત કરે છે, મરાઠા પેટર્ન, એ પેટર્નની પણ એમણે ના પાડી છે। ઓબીસી માંથી અનામત આપવાની પણ ના પાડી છે। માત્ર 20% ઈબીસી, તો હું કેટલાક લોકો જે છેતરવાના પ્રયાસ કર્યા છે ને, જે ભોળા લોકો કદાચ એની વાતમાં આવી ગયા હોય, તો એ ઓબીસી સમાજ અને પાટીદાર સમાજના લોકોને પણ હું આ મારી વાત શાંતિથી સાંભળવા માટે વિનંતી કરું છું, સમજવા માટે વિનંતી કરું છું કે શું ઈબીસી માંથી માત્ર કોઈ એક જ્ઞાતિને અનામત મળવાની છે? આ 20%ની વાત 10% જ્યારે રાજ્યની સરકારે ભાજપે આપી છે, હાલાકી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, તો 20% કેવી રીતે મળશે? આવી છેતરામણી વાતો કરીને ચૂંટણીમાં પણ ભરમાવે છે ત્યારે હું એક વાત કોંગ્રેસને કરવા માંગુ છું, સાતવજીને કહેવા માંગુ છું, રાહુલ ગાંધીની લાઈન, કોંગ્રેસની લાઈન, ભાઈ શ્રી પ્રદેશ પ્રમુખને કહેવા માંગુ છું, કોંગ્રેસના એલઓપીને કહેવા માંગુ છું, સાતવજી, એલઓપી, પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ અને કહેવાતા કેટલાક પાટીદારના નેતાઓ જે જસદણમાં ચૂંટણીમાં ખેડૂતોના નામે, અલગ અલગ મુદ્દાઓના નામે છેતરવા નીકળ્યા છે, ત્યારે સંયુક્ત પ્રેસ કરીને, જોઈન્ટ પ્રેસ કરીને જે મુદ્દાઓની માંગણી સમાજને છેતરવા નીકળ્યા છે ત્યારે એ ઓબીસી સમાજ અને પાટીદાર સમાજને જાહેર કરે કે એમનો એજન્ડા શું છે, માગણીઓ શું છે, શેના માટે ઓબીસી કમિશન